ગુજરાતી લેક્સિકન ડેસ્કટોપ ડિક્શનરીનો કેવી રીતે ઉપયોગ કરો તેની માહિતી મેળવીએ. ગુજરાતી લેક્સિકન સોફ્ટવેર તમે તમારા મશીનમાં દાખલ કરતાં તમે તમારા ડેસ્કટોપ ઉપર આવો બુક જેવો એક આઇકોન જોઈ શકો છો, જેના પર ડબલ ક્લિક કરતાં સોફ્ટવેર ઓપન થશે. અહીં આપ જોઈ શકો છો કે આ જે એરિયા બતાવ્યો છે એ એન્ટર ટુ ટેક્સ્ટ સર્ચ એરિયા છે, જેમાં તમારે જે શબ્દ માટેની માહિતી મેળવવી છે તે શબ્દ અહીં દાખલ કરવાનો છે. જો તમારે ઇંગ્લિશ શબ્દ શોધવો હોય તો તમે તમારા મોજૂદ કીબોર્ડની મદદથી તે શોધી શકો છો, અને ગુજરાતી શબ્દ શોધવો હોય તો અહીં આપેલા આ કીબોર્ડની મદદથી તમે ગુજરાતી શબ્દ ટાઈપ કરી શકો છો. સૌપ્રથમ આપણે ઇંગ્લિશ શબ્દ માટેની માહિતી જોઈએ. દાખલા તરીકે શબ્દ લખી અને હું સર્ચ આપીશ. તો આપ જોઈ શકો છો ઓરેન્જ અને ઓરેન્જ ઉપરથી શરૂ થતા બધા શબ્દોની વિગતો અહીં લિસ્ટ જોવા મળશે, અને જે શબ્દ વિશે મારે માહિતી મેળવવી હોય તેના પર ડબલ ક્લિક કરતાં તે શબ્દની માહિતી મળે છે, જેમ કે એનું પ્રોનાઉન્સિએશન, એનું ગ્રામર, એનો મિનિંગ. આ જ રીતે હવે આપણે ગુજરાતી શબ્દ માટેની વિગતો જોઈએ. તો સૌપ્રથમ ગુજરાતી કીબોર્ડ ઓપન કરીશું. હવે જે શબ્દ લખવો છે તે આ ટાઈપરાઇટરની કીબોર્ડની મદદથી આપણે તેને લખીશું. દાખલા તરીકે મારે પ્રાર્થના શબ્દ લખવો છે, તો સૌથી પહેલાં પ. આ જે નિશાની આપ જોઈ શકો છો એ ખોડાક્ષર જોડાક્ષરો એના માટેની છે, એટલે પ્ર, પ્રા, અને રકાર છે માટે અને ઇન્સર્ટ. ઇન્સર્ટ આવતા એ અહીં સર્ચ એરિયામાં આવશે શબ્દ. આપ જોઈ શકો છો કે પ્રાર્થના શબ્દ લખતા પ્રાર્થનાથી શરૂ થતા બધા શબ્દો, અગર એ શબ્દોની સાથે એનો કોઈ થિસોરસ, ઇડિયમ્સ, ઓપોઝિટ પ્રોવ્સ કે ફ્રેઝિસ હશે તો એ પણ ઓપન થાય છે. હવે મારે જે શબ્દ જોવો છે તેના પર હું ડબલ ક્લિક કરીશ. દાખલા તરીકે મારે પ્રાર્થના શબ્દ જોવો છે તો હું એના પર ડબલ ક્લિક કરીશ. આપ અહીં જોઈ શકો છો કે ડબલ ક્લિક કરતાં એની બધી ડિટેલો ઓપન થઈ છે, મતલબ કે એના અર્થ, વ્યુત્પત્તિ, એની ટાઈપ, અગર એના રૂઢિપ્રયોગ કે કોઈ હશે તો તે. આ ઉપરાંત અગર એ શબ્દનો અંગ્રેજી મિનિંગ પણ કોઈ હશે તો તે પણ અહીંયા નીચે દેખાડવામાં આવશે. થિસોરસ ઉપર જોઈ શકો છો કે પ્રાર્થના કરવી અને પ્રાર્થનામય નામના બે થિસોરસ આપે છે. ઇડિયમ પર પ્રાર્થના કરવી ઇડિયમ્સ આપેલું છે, અને તે ઓપન કરતાં એની બધા જ એના જે મિનિંગ છે એ અહીં આપ જોઈ શકો છો. થેન્ક યુ.